હવે મારા કલેજાઓ કેમ છો બધા મજામાં? તો આજે ફરીવાર એમાં પાછા આવી ગયા છે ગિરનાર. 4 દી પહેલા આવ્યા હતા. એ વિડીયો ઓલરેડી આપણે આઈડીમાં મૂકેલો છે. તો આજે તમને નવો વ્યૂ બતાવવાનો છે. મહાકાળી ખપ્પર જવાનું છે. તો વિડીયામાં ક્યાંય જાતા બના રહેજો. જો મારા કલેજા 600 પગથિયા સડ્યા. પોરો ખાવાનું નથી. ઓલરેડી આપણે એક ખાય 1000 પગથિયા છોડવાના છે. કેટલા 1000? હાલો મારા બહેન. 1000 નહીં તો અમે 3000 સીડી આગળ ચડી ગયા છે. કેમ કે પોરા ખાતે ખાતે અમે થોડાક બહુ આગળ આવી ગયા છે. તો 28000 સીડી આવે છે આપણે રાણક દેવી પથ્થર. તમે જોઈ શકો છો કેવડો પથ્થર છે. અને આ ટ્રાફિક જો આજની કાંઈ ઘટે જ નહીં હો. પૂનમની ટ્રાફિક હો. પૂનમ ભરવા ઘણાય આવે છે ગિરનારમાં. જો તમે ભવનાથનો ગિરનારનો વ્યૂ જો, તમે જંગલ જો એક ધારો. અને આ છે આપણે કરાડ સીડી આવે છે, બહુ કરાડ. હવે અહીંયાથી આપણે થોડાક આગળ આવીએ એટલે એકેય દુકાન આવતી નથી. દુકાન એક વહી જાય પછી તમે જોઈ શકો છો હાવ ખુલ્લું પટ આવી જાય છે. ખાલી એક નેટ આવે અને અહીંયાથી તમે એકદમ આગળ આવો ને એટલે ફૂલ કરાડ સીડી આવે છે. ફૂલ એટલે ફૂલ. હવે સામે એક દુકાન દેખાય છે, તમે જોઈ શકો છો. જો ભાઈઓ ઊભા છે. હવે ભાઈબંધ કહેતો તો ભૂખ લાગી તો આગળ જઈને નાસ્તો કરીએ. તો મારા કલેજાઓ હવે આપણે બિસ્કિટ લઈ આવ્યા છે નીચેથી. આ પ્લાસ્ટિક લઈ આવવાની મનાઈ છે એટલે આ જબલું આપણે ઉપલબ્ધ છે. એમાં બિસ્કિટ છૂટા પાડી લીધા છે. હવે આપણે બિસ્કિટ ખાઈએ. જો તમે આજ રવિવારની ટ્રાફિક. ભાઈ ગિરનારમાં બહુ ટ્રાફિક નથી કેમ કે ઉનાળો હતો. ઉનાળામાં બહુ ટ્રાફિક ન હોય એટલે પારવાનું હોય થોડી થોડી. હાલો મારા કલેજાઓ નાસ્તો કરવા. તો અત્યારે વાગ્યા છે 8:22 થઈ, તમે જોઈ શકો છો. અમે 6 વાગ્યાના સડવા નીકળ્યા, હજી અંદર ઉપર પૂગ્યા નથી. 6 વાગ્યા નહીં ભાઈ, 6:30 વાગ્યા. હા પૂગ્યા. હા તો દોસ્તો અમે 6:30 વાગે સડવાનું ચાલુ કર્યું હતું. પછી થોડા આગળ આવ્યા ત્યાં દિવસ થતો ગયો કેમ કે 6:30 વાગે હાવ અંધારું હતું. ઝાકર આવી જાય હાવ એટલે હાવ વાદરા નીચે આવી જાય. આ જોઉં તમે, આ અત્યારનો વ્યૂ છે 10 વાગ્યાનો, 10:30 વાગ્યાનો વ્યૂ છે આ. અને આ ગુફા જો તમે એક, આમાં કબૂતર બોલતા હતા. કાંઈ ઘટે નહીં. એટલે પર્વત ઉપર કબૂતર ઉપર જવું એટલે એને બહુ મુશ્કેલીનું કહેવાય કેમ કે ગીધ પણ હોય છે અને ગરુડ પણ હોય છે અહીંયા. અને બાજ ઓલા એક વાર કહેવાય ને કે બાજ હોય અહીંયા. અને આ જો તમે દામોકુંડનો વ્યૂ, જુનાગઢ આખું. અને આ દામોકુંડ આવી ગયું આપણે. કાંઈ ઘટે જ નહીં મારા કલેજાઓ. એકવાર ગિરનાર આવો ને એટલે મજા જ આવી જાય. સ્વર્ગ જેવો નજારો આવે. ને હવે તમે જોઈ શકો છો આ નાની એવી છોકરી 5 વર્ષની તમે ગિરનાર ચડવા આવી જો. જોજો આગળ તમને બતાવું. એ ફેમિલી ભેગી છે, એના પપ્પા ને બધા. જો દુકાને કંઈક લે છે. હવે દોસ્તો આવી ગયા છે આપણે સુવાવડીબાઈના મંદિરે. સુવાવડીબાઈનો ઇતિહાસ શું છે તમને જરા કમેન્ટ કરીને બતાવજો, તમને ખબર હોય તો. અમને તો ખબર છે. આગળનો ભાગ 1માં તમને કીધું જ છે કે સુવાવડીબાઈનો ઇતિહાસ શું છે. તો મારા કલેજો તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હવે આવી ગયું છે આપણે ખોડિયાલમાંનું મંદિર. આ છે કયા માતાજી તે ખબર નથી, બ્રહ્માણીમાં દેખાય. અને આ છે આપણે ગાયમાં ગુરુદત્તાત્રી. અને સામે દેખાય છે ખોડિયાલમાં. અને ઉપર છે આપણે મહાકાળીમાં. અને ત્યાંથી આપણે થોડાક હાલો એટલે જૈન મંદિર આવે. જૈન મંદિરે આપણે જવાનું થતું નથી કેમ કે આપણે જૈનમાં નથી આવતા, પ્યોર હિન્દુ છે. હિન્દુ આપણે ત્યાં પરબ છે પાણીનું એટલે આપણે પાણી નહીં પીવાનું કેમ કે આપણે પ્યોર હિન્દુ છે. તો જૈન મંદિર પાસે કોઈકનું નાનું બાળક આવ્યું છે, એના મમ્મી આવે છે ગોતતા. એ કે આ ભાઈ વિડીયો ઉતારે ત્યાં જ આવું મારી પાસે આવ્યું. પછી એના મમ્મી આવ્યા અને એને લઈને વયા ગયા નીચે. બધા જૈનવાળા લોકો હતા. ને હવે આપણે જઈએ છીએ અહીંથી આપણે થોડુંક જ થાય છે, ખાલી 3100 ફૂટ. 3100 ફૂટ એટલે આપણે પગથિયા કેટલાય છે અંદાજે એમ ગણો ને તો કહેવાય કે 1200-1300 પગથિયા છે. 3100 ફૂટ એટલે 1300 ફૂટ પાક્કું ગણી જ લેવાનું. ને અહીંયા આવે છે આપણે ફ્રી પાણી પીવાનું. આ બેન એક પાણી પાય છે, ફ્રી સેવા છે. જો તમારે બોટલ ભરવી હોય તો 10 રૂપિયાથી 20 રૂપિયા લે છે. તમે એક ખાલી પાણીની બોટલ
10,000 સીડી ઉપર પુગાડી ગયો ને ભાઈ તો એ તમને ધન્યવાદ દેવો પડે. તો મારા કલેજા આપણે પહોંચ્યા છે ગૌમુખી ગંગાએ પહોંચવા આવ્યા છે. ખાલી 100 પગથિયા દૂર છે. અને આ વાદરા જોવો તમે, વાદરા ભાઈ ટચ કરીને જાય. રોપે નથી દેખાતી, જો ડબ્બા. અને આ શું લખ્યું છે? આ નિયમનું પાલન કરવાનું. કચરો કચરા પેટીમાં નાખવો. બાકી 2500 રૂપિયા દંડ છે એનો. હા ભાઈ બોલો ભાઈ. હા ભાઈ વિડીયો બનાવ્યો ભાઈ. કેટલા ફોલોવર છે? ખાલી 6000 છે. ફેસબુક માં 6000 છે. ફેસબુક માં 12000 છે. 12000 છે ફેસબુક. ફેસબુક માં ઓલા યુટ્યુબ માં 6000 છે. હા આમ જો ભાઈ, ઓલો ભવનાથ નો વ્યૂ. આ ભવનાથ નો વ્યૂ ઝૂમ કરીને દેખાડો. વાહ ભાઈ વાહ. ભવનાથ નો રસ્તો દેખાડો. આ ભવનાથ નો રસ્તો ડાયરેક્ટ દામોકુંડ આવી ગયો ભાઈ. આ દામોકુંડ આવી ગયો ડાયરેક્ટ. તો મારા કલેજા બહુ થાકી ગયા. હાવ થાકીને ત્યાં થઈ ગયા હો ભાઈ. હવે ક્યાંક મેગી બનાવવાની થાય કે ભજીયા ખાવા. મેગી બનાવીશું. મેગી બનાવીએ, બીજું શું? તું કે આજ ખાવાનું છે. હાલો જઈએ આગળ ધીરે ધીરે. જો મારા કલેજા, શેષાવન જવાનો રસ્તો અહીંયાથી છે. જવા શેષાવન, ભરતવન, આ જૂની સીડી રસ્તો છે. અને આ આવી ગયું છે આપણે ગૌમુખી ગંગા. જો જૂની સીડીએ પણ જાય છે લોકો. નવ ગૌમુખી ગંગાના દર્શન કરાવું તમને. તો ભાઈ જો આપણે પાછા ઉતાર્યા ને ત્યારે આપણે જૂની સીડીએ જવું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગૌમુખી ગંગાએ. હવે તમને કુંડના દર્શન કરાવું અંદર. આ છે કુંડ. તો અહીંયાથી આપણે થોડીક કરાર સીડી આવે છે અને આગળ જતા આપણે એક પૈસાનું ઝાડ આવે છે, તમને બતાવું આગળ. તો મિત્રો કાવડવાળા શું કહે છે ને એ જો અમે સાંભળ્યું કે અમે આગળ કાવડ યાત્રાના 25,000 રૂપિયા લે છે. અમને તો ઓહો થઈ ગયું. કહો ભાઈ, રોપીમાં 700 રૂપિયા લીધું, એમાં 700 રૂપિયામાં જોયું છે ભાઈ. પછી કાવડવાળા પાસે અમે ભાઈ કે ભાઈની વાતું અમારે નથી સાંભળવી. પછી થોડાક આગળ આવ્યા એટલે જો થોડોક આવો લીલો લીલો જ વ્યૂ આવે. ગિરનાર એટલે ગિરનાર છે હો ભાઈ. ચોમાસા છે એવું જ દેખાય છે. ઉનાળે જાવ પણ તોય ચોમાસું જ હોય. ઉપર જાવ ને એટલે વાદરા આપણે જો ટચ કરીને જાય. હવે આપણે સિક્કો ચોંટાડીએ. આમાં જગ્યા ક્યાંય રહેવા નથી દીધી પબ્લિક વે, કેમ કે આ બધા એની માન્યતા રાખેલી હોય કે અહીં સિક્કો ચોંટાડવાથી આપણે આ વસ્તુ પ્રાપ્ત થાય. આપણે ખાલી એમનામ ચોંટાડીએ તમને પબ્લિકને બતાવવા માટે. આપણે કઈ માયકું નથી. બસ સિક્કો ચોંટાડી દીધો છે. ખરેખર આ પબ્લિક આવે ને સિક્કા નો ચોંટાડે, કેમ કે ઝાડવું છે ને ભાઈ ફૂકાતું જાય થોડું થોડું જો માથે. આ અમારી ભૂલ થઈ કે આ એકવાર ચોંટાડ્યો, હવે બીજી વાર નહીં અમે ચોંટાડીએ. હવે તો મારા કલેજો આપણે અંબાજી મંદિર પહોંચી ગયા છે ફાઇનલી. તો 5,000 સીડી ચડી ગયા છે. તો દોસ્તો અહીંની ટ્રાફિક જો તમે અંબાજી મંદિર ઉપર. આ મંદિર છે. આ નાસ્તા સ્ટોર છે બધે, દુકાન. ગરમા ગરમ મેગી. આ છે આપણે પોલીસ ચોકી. હવે જોજો આનો વ્યૂ ગુરુ દત્તાત્રેય. જો તમે અહીં એકવાર. તો મિત્રો અહીંયા છે આપણે પાપ ધોવાની ગુફા. જો આપણે પાપ ધોવા જઈશું, બે અંદર જાય છે. અને આ છે આપણે ગુરુ ગોરખનાથ ની ચરણ પાદુકા. હવે અહીંયાથી દેખાડું તમને ગુરુ શિખર. દેખાડી ગુરુ દત્ત. જો મારા કલેજા
સામે પર્વત દેખાય છે, ત્યાં આપણે જવાનું છે. જો મારા કલેજા તમારે રોપવેમાં ન જવું હોય અને સીડી ન ચડવી હોય તો કાવડ યાત્રા તમને આ ભાઈ કરાવે છે. દોડી ખાલી 7,000 થી 8,000 રૂપિયા રહે છે. તો મારા કલેજા આ ભાઈનું નામ એ ભાઈને જ આપણે કહીએ, રામભાઈ રબારી. હો, કોન્ટેક્ટ નંબર બતાવજો ભાઈ તમારા. કોન્ટેક્ટ નંબર 83 204 75 327. તો મારા કલેજા જો રોપવેમાં ન જવું તો જરૂર મુલાકાત કરજો રામભાઈની. રામભાઈ રબારી. હો, જય વડવાળા. જય વડવાળા. ભાઈ રામભાઈને મળીને ભાગ્યા આગળ. હવે રામભાઈ કે તમે જાઓ, અમે તો કાવડવાળા છે. એટલે અમે પછી ધીરે ધીરે અહીંથી નીકળ્યા ને હવે આવી ગયો છે આપણે ગુરુ દત્તાત્રેય ગેટ. આ છે આપણે ગુરુ દત્તાત્રેય ગેટ. અહીંયાથી આપણે જવાનું છે જમણી બાજુ. જો મારા કલેજા તને કમલકુંડ બતાવું, ગિરનારમાં કમલકુંડના દર્શન કરાવું. આપણે ગુરુ દત્તાત્રેયથી જમણી સાઈડમાં રસ્તો જાય છે. જો તમને થોડુંક જ દેખાય છે અહીંથી. અહીંયાથી થોડુંક જ દેખાય. જો બતાવું હો તમને. જો આ છે આપણે કમલકુંડ અને અહીંયા આવેલ છે આપણે કોકનું ફાર્મ આવી ગયું, ખેતર આવી ગયું છે કોકનું. ને અહીંયાથી જાઉં તમે વ્યૂ જો એકવાર ગિરનારનું. આખો ગિરનાર આવે છે. આ છે આપણે ગુરુ દત્તાત્રેય શિખર અને આપણે આ બાજુ જવાનું છે આપણે મહાકાળી ખપ્પર. અને આ વાદરા જો તમે એકવાર. ગિરનારો કાંઈ ઘટે જ નહીં યાર. મારા કલેજા એકવાર જરૂર આવજો અને જરૂર મુલાકાત કરજો ગિરનારની. તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી જવાનું છે મહાકાળી ખપ્પરે. તો જો તમે રસ્તો ન જોયો હોય તો ખાસ કરીને આ વિડીયો મારો તમે જોજો. જો આપણે અહીંયા ફોન અલાઉડ નથી મંદિરમાં, એટલા માટેથી આ બાજુ થઈને આપણે ફોનમાં વિડીયો ઉતાર્યો છે. જો મારા કલેજા તમે ગિરનારના કરમદા નહીં ખાધા હોય, આજે હું ટેસ્ટ કરું. જો ગિરનારના કરમદા જો આમાં. આ જો આ કરમદા છે. કરમદા નથી, કરમદા જ છે. ખાવાના હોય ભાઈ ભાઈને ખાવાના હોય. જોઈ લ્યો ગિરનારના કરમદાઓ. વાહ ભાઈ, સ્વાદ એટલે સ્વાદ. હો, સ્વાદમાં કઈ ઘટે જ નહીં હો ભાઈ. હલો ધીરે ધીરે આપણે આગળ વધીએ. કરમદા ખાઈ પછી રાવણા ખાવાના છે. જો મારા કલેજા મહાકાળી શિખરે તમે આવો, મહાકાળી ખપ્પરે, તો ખાસ કરીને તમારી ફૂલ સેફટી આવવું. કેમ કે અહીંયા સીડી નથી, રફ રસ્તો છે. જો કેડી જ છે, પગ કેડી, પણ આ વાંધો નથી આવતો. આપણે ગિરનારની ગોદો આવો. આપણે હીરા મારેલા અહીં નથી, આગળ આવે તમને બતાવું. આપણે ક્યાંય ભૂલા નથી પડ્યા, પણ હીરા મારેલું હોય ત્યાં વધારે જવું. જો આ હીરા મારેલા છે. તો મિત્રો અહીંયા ગુફા આવી છે. તો ગુફા અહીંયા પેક જ થઈ જાય છે ભાઈ. અહીં ત્રિશૂળ મારેલું છે અને બેસવાની જગ્યા બનાવી કોકે. ગુફા જેવું જ છે, ગુફા નથી. તો આનો માર્ગ તમે જોઈ શકો છો મારા કલેજાઓ, મારા વાલીરાઓ. આ તડકો ઓછો લાગે છે. આપણે જાળીમાં થઈને જવાનું છે. રસ્તો બહુ સારો છે, કંઈ ખતરો નથી કે કંઈ જોખમ નથી. રસ્તો સારામાં સારો છે. અમને બીક હતી કે રસ્તો નહીં હોય, પણ આપણે પગ કેડી છે મહાકાળી ખપ્પરે જવાની.
તો ઘણા પૂછતા હશે કે મહાકાળી ખપ્પર એટલે શું? તો મહાકાળી ખપ્પર દોસ્તો એ નોખો ડુંગર છે, ગુરુ દત્તાત્રેય અંબાજીથી હાવ નોખો ડુંગર છે. ત્યાં એક ગુફા આવેલી છે. એ ગુફામાં માતાજી બિરાજમાન છે, મહાકાળી ખપ્પર. તો દોસ્તો અહીંયા કેસર કેરીના આંબા આવ્યા છે. અહીં કલમ જો આ એક થડ છે અને બીજું થડ અહીંયા છે. જો આ કેસર કેરીના જ છે, તમને બતાવું છું. જોઈ અને અહીંયા પીળી ટીક મારેલી છે, રાતના આવો તોય દેખાય. આ બાજુ મારેલી છે, અહીંથી રસ્તો જાય છે. આમાં કેરી અત્યારે નથી, પૂરી થઈ ગઈ છે. જો મારા કલેજ અહીંથી આપણે મોટા મોટા પથ્થર આવી જાય છે, કેમ કે અહીંયા એક ફરું છે, એ મહાકાળીમાંનું નથી. અહીંથી થોડુંક આપણે હજી આગળ જવાનું છે. તો મિત્રો, જે કેદારનાથની ઉપર કૈલાસ પર્વત આવેલો છે, ત્યાં એક ફૂલ થાય છે, કમળ ફૂલ. એ તમને ગિરનારમાં પણ તમને બતાવું. જો આ ઉનાળે પણ ખિલખિલાટ છે. જો આ એનું પાન છે, અને અમારી ભાષામાં તો કમળ ફૂલ જ કહે છે. જો તમારી ભાષામાં કંઈ તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અમે છે અત્યારે મહાકાળી ખપ્પર ગિરનારથી 2-3 કિલોમીટર આગળ, કેમ કે 10,000 સીડી બાદ મહાકાળી ખપ્પર આવે છે. ત્યાં પણ પાછા 5 કલાકનો રસ્તો છે. અમારા કલેજા એક આપણે મંદિર આવ્યું છે, જો કહેવાનું છે એ તમને બતાવું. અહીંયાથી આ કાળભૈરવ દાદાનું છે. આ છે ગિરનારમાં આવેલું કાળભૈરવ દાદાનું મંદિર. મંદિર નથી પણ રહસ્યમન પથ્થરમાં આવેલું છે. કાળભૈરવ દાદા અહીં બિરાજમાન છે. તો ફાઇનલી મિત્રો, આપણે મહાકાળી ખપ્પરે પહોંચી ગયા છે. આ છે મહાકાળીમાંની ગુફા, એટલે કે અહીંયા પાંડવોએ પૂજા કરી હતી શિવલિંગની. આ મહાકાળી ગુફામાં બંને એના માતાજી છે, પણ કોઈને ખ્યાલ નથી આ શિવલિંગ છે તે પાંડવોની વખતની છે, પાંડવો વખતની. અને આ છે આપણે સાપરી તાવો કરવાની. અને હવે અહીંયાથી તમને બરાબરનો વ્યૂ બતાવું. એક નંબર, કાંઈ ઘટે જ નહીં મારા કલેજા. સ્વર્ગનો નજારો એટલે નજારો, જંગલમાં હો. તમે જોઈ શકો છો, આ ગિરનાર છે, આ પાછળની સાઈડથી હો. કાંઈ ઘટે જ નહીં મારા કલેજા. એકવાર આવો મહાકાળી ખપ્પર, જન્નત જોવી તો ગિરનારની ગોદ ફાઇનલ આને જ કહેવાય. બાકી અંબાજી લગી તો બધાય આવે. એકવાર અહીંયા આવો ને તો તમને ખ્યાલ આવે કે ગિરનારની ગોદ કોને કહેવાય. તો હાલો હવે જઈએ આપણે મહાકાળી ટોચ. ફાઇનલી મિત્રો, મહાકાળી ખપ્પરે આપણે પહોંચી ગયા છે. અને અહીંયા આપણે આ તાવો કરવાની જગ્યા જેવું દેખાય છે. તાવો કરવાની નથી, પણ અહીંયા ગમે અહીંથી નીકળેલું છે વસ્તુ. અને આ છે આપણે માતાજી મહાકાળી ખપ્પર. આ છે એની ધજા. અને આ તાવો કરવાનું, અને તાવો કહેવાય, તાવો કરવાનું છે. હા, તો મારા કલેજા વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર ને કમેન્ટ કરી દીજો. જય માતાજી, જય મહાકાળીમાં.